રાજ્યમાં 12,000 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો આરોપ લગાવાયો છે। જીએપીએમ 2026ની કોન્ફરન્સમાં ચેરમેનનો ચોંકાવનારો ખુલાસો। રાજ્યમાં એકની સામે 10 ગેરકાયદે પેથોલોજી લેબ ધમધમતી હોવાનો દાવો કરાયો છે। દર્દીઓના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનો પણ આરોપ લગાવાયો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આરોગ્ય વિભાગ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું। સરકાર પાસે ટેકનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની કડક અમલવારીની માંગ ઉઠી રહી છે। પેથોલોજીસ્ટ જ લેબોરેટરી ચલાવી શકે તેનો આપણા સરકાર દ્વારા અમલ ના થયો અને એના કારણે આ બધી ગેરકાયદેસર લેબોરેટરી ધમધમે છે। પણ હવે આપણી સરકાર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવી રહી છે। એમાં દરેક લેબોરેટરી દરેક હોસ્પિટલોએ રજિસ્ટર કરાવવાનું હોય છે। એ 31 માર્ચ પહેલાં એ બધી રજિસ્ટ્રેશન થઈ જશે તો ઇનડાયરેક્ટલી આ બધી જે ગેરકાયદે લેબોરેટરી છે એના પર લગામ આવી શકે છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે વધુ માહિતી સાથે। જિગ્નેશ, જણાવશો કે શું અપડેટ મળી રહી છે આ મામલે? હિરલ, જે પ્રકારે જે કોન્ફરન્સ મળી હતી, મહત્વની આ કોન્ફરન્સ કહેવાય કારણ કે જીએપીએમ કોન્ફરન્સમાં ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ દેશભરમાંથી નામાંકિત પેથોલોજીસ્ટ આવ્યા હતા, નામાંકિત વ્યક્તિઓ આવ્યા હતા અને આ કોન્ફરન્સમાં અદ્યતન બાબતોની ચર્ચા કરવામાં આવી કે એઆઈના માધ્યમથી કયા પ્રકારનો ઉપયોગ કરી ખૂબ જ સરળતાથી ઝડપી રિપોર્ટ્સ દર્દીઓને મળી શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી। પરંતુ સાથે સાથે એક ગંભીર મુદ્દો જોવા મળ્યો કે રાજ્યમાં એકની સામે એટલે કે જ્યારે એક લેબોરેટરી કાયદેસરની લાયસન્સવાળી હોય અને યોગ્ય પેથોલોજીસ્ટ ચલાવતો હોય તેની સામે 10 એવી લેબોરેટરી ચાલી રહી છે કે જે લાયસન્સ વગર અથવા તો પેથોલોજીસ્ટ લાયસન્સ અથવા તો બીજાના લાયસન્સથી પેથોલોજીસ્ટ ચલાવતો હોય તે પ્રકારની લેબોરેટરી ચલાવવામાં આવી રહી છે અને ખૂબ જ આ ગંભીર આક્ષેપ ગણી શકાય કારણ કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તે આદેશ બાદ પણ ટૂંકમાં યોગ્ય પેથોલોજીસ્ટના યોગ્ય લાયસન્સ દ્વારા લેબોરેટરી ચાલતી નથી અને રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર પણ આ બાબતમાં નિષ્ક્રિય છે। તે બાબત પણ એટલી જ સ્પષ્ટ આ કિસ્સા પરથી સામે થઈ છે કારણ કે જે રીતે એસોસિએશનના અગ્રણીઓ મળ્યા હતા એ તમામ અગ્રણીઓએ આ બાબતે નિવેદન આપ્યું છે કે એકની સામે 10 ખોટી રીતે ચાલતી લેબોરેટરી ચાલી રહી છે અને તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી। જીએપીએમની જે આ કોન્ફરન્સ મળી હતી તે 2 દિવસીય કોન્ફરન્સ છે અને આ કોન્ફરન્સની અંદર મોટી સંખ્યામાં ડોક્ટરો રાજ્યભરમાંથી નહીં પરંતુ દેશભરમાંથી હાજરી આપતા હોય છે અને આ મહત્વના પ્લેટફોર્મ પર આ પ્રકારનો ચોંકાવનારી બાબત જ્યારે સામે આવે તે બાબતે હવે સરકારે અને હેલ્થ વિભાગે પણ યોગ્ય કામગીરી કરવી જોઈએ। જે જિગ્નેશ, માહિતી બદલ આપનો આભાર।